નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુઈંગ ચેનલમાં તો સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે આપણે કટિંગ અને સિલાઈ શીખે જે સીવણમાં બહેનો કે ભાઈઓ પહેલેથી તેને ઘણા બધો પ્રોબ્લેમ થતો હોય છે. જે વધારામાં વધારે પ્રોબ્લેમ થતો હોય ભાઈઓ બહેનો તો એ સાતી પહોળાઈમાં, બરોબર? સાતી પહોળાઈનો ચોથો ભાગ કેવી રીતના કરવો એ બહુ કન્ફ્યુઝ થતા હોય. તો એક બેનની મારા સબસ્ક્રાઇબ છે એની બહુ રિક્વેસ્ટ આવે છે, વારે વારે કોમેન્ટ આવે છે કે મેડમ અમને તમે સરળ રીતે સમજાવો કે આપણે સાતીનો ચોથો ભાગ કેવી રીતના લેવો ને કેવી રીતના માપ લેવું ને એનું અડધું કેવી રીતના કરવું, એનો ચોથો ભાગનું એમાં કન્ફ્યુઝ થાય છે. તો આજે તેવો સરસ મજાનો વિડીયો છે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે તેના માટે સ્પેશિયલ આ વિડીયો હું અપલોડ કરું છું. કેમ કે એને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય જે સાતીની પહોળાઈ ને કમરની ચોથો ભાગ ને આપણે સાતીનો ચોથો ભાગ એમાં કન્ફ્યુઝ થતા હોય. તો આજે સરસ મજાનું તમને એક એ પ્રશ્નનું સોલ્યુશન કરીશ, બરોબર? તો મેં કુર્તી લીધી છે, તમે જોઈ શકો છો. મેં કુર્તીને આ રીતે પાથરીને કમ્પ્લીટ કરી રાખી છે. આ રીતે આપણે આજે માપ લઈને હું તમને તમારા જે કન્ફ્યુઝ ને તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન કરીશ. તો આપણે સાતી પહોળાઈ કેવી રીતના માપતા હોય છે તમને ખ્યાલ છે કે આપણે રેડીમેડ કુર્તી હોય તો આ રીતે આપણે જે આ મૂંઢાકાર છે તે આ મૂંઢાકાર સુધી આપણે માપ લેતા હોય છે, બરોબર? આજે હું તમને સમજાવીશ કે ચોથો ભાગ કેવી રીતના લેવાનો આવે છે. આપણે માપીએ તો અડધો ભાગ, પણ આપણે ચોથો ભાગ એવી રીતના કેવી રીતના તો આપણે ફરતું આપણા શરીરનું માપ લઈને આપણે જેને માપ લઈને પછી એનો આપણે 4 ગડીમાં આપણું કાપડ ફોડવું, બરોબર? તો આપણે 4 પાર્ટમાં એને આપણે ડિવાઈડ કરવું પડે, 4 ભાગ કરવા પડે તો એ કમ્પ્લીટ આપણું ફિટિંગ આવે. તો હું તમને સમજાવું કે કેવી રીતના એ ચોથો ભાગ કાઢવામાં આવે છે, બરોબર? તો આ રીતે આપણે સાતી પહોળાઈ, બરોબર? તો આની 21ની સાતી પહોળાઈ છે. તો કમ્પ્લીટલી આપણે જે નીચેથી મેજર ટેપને લઈને માપીએ, આપણે ફરતું આ રીતે શરીરનું માપ લેતા હોય છે ને, તમને ખ્યાલ છે, બરોબર? આ રીતે કમ્પ્લીટ આપણે આ રીતે માપ લેતા હોય છે. તમારું કન્ફ્યુઝ દૂર કરવા માટે હું આ બધી વસ્તુ તમને સમજાવવાની કોશિશ કરું છું કે તમને કોઈ પ્રશ્ન ન રહે. આ રીતે, બરોબર? શરીરનું આપણે આ રીતે માપ લેતા હોય છે, આખું ફરતું. જે આપણી સાતી પહોળાઈ હોય એ આપણી સાતી પહોળાઈ કહેવાય, બરોબર? તો આ આવે છે આપણે ટોટલ આપણે 42, બરોબર? 42ની સાતી પહોળાઈ છે આ રીતે. તો આપણે ફરતું માપ લીધું તો 42 થયું, બરોબર? તો આપણે એ રીતે કમરનું પણ માપ લઈ લઈએ. આ 20 છે તો 40ની કમર થવી જોઈએ, બરોબર ને? કેમ કે એનું ડબલ કરવાનું હોય છે. આ રીતે તમે જોઈ શકો છો 40ની આપણી કમર છે. આ રીતે આપણે ફરતું માપ લેતા હોય છે. જે પ્રત્યક્ષ માપ હોય આપણા શરીરનું ફરતું માપ લેવાનું હોય છે, બરોબર ને? તો એ રીતે આપણે ચોથો ભાગ શા માટે લઈએ? કેમ કે આપણું કાપડ એ ચોથા ભાગમાં જ આપણે 4 પાર્ટમાં 2 ગડી હોય એટલે 4 પાર્ટ થાય, બરોબર? એ રીતે જ આપણે પાથરીને પછી આપણે જે આ 44નો ચોથો ભાગ, તો એમાં તમારે કેવી રીતના કરવું, જેને 4 ભાગમાં નથી કરતા આવડતું, બરોબર? તો આની આ સાતી પહોળાઈ છે એ આપણે 44 આવી, બરોબર? તો 44 સુધી મેજર ટેપ લઈ જવાની આ રીતે, બરોબર? એકદમ સરળ રીતે તમને સમજાવું, અલગ જ મેથડ છે. આ સિક્રેટ મેથડ છે, તમને આવું કોઈ નહીં સમજાવે. આ રીતે જેટલી તમારી સાતી પહોળાઈ છે ત્યાં સુધી તમારી મેજર ટેપને લઈ જવાની, બરોબર? આપણે આ 44ની સાતી પહોળાઈ આવી, બરોબર? તમારે જે આવતી હોય 36, 36, 40, 42 તમારે જે આવતી ત્યાં સુધી આપણે મેજર ટેપને આ રીતે લઈ જવાની, બરોબર? આ રીતે એને એક વખત ગડીમાં આ રીતે લઈ લેવાની. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે 44ની સાતી પહોળાઈ આવી, બરોબર? તો 44 સુધી આપણે લઈ લીધું. હવે એને ડબલ ફોલ્ડ કરી લેવાની આ રીતે. એટલે 4 પાર્ટ થઈ ગયા, તમે જોઈ શકો છો. આ 4 આપણે પાર્ટમાં કરી દીધું.
તો જે માપ આવતું હોય તે તમારો છાતીનો ચોથો ભાગ. તો બરોબર, આ કેટલું આપણે આવ્યું? ટોટલ આપણે 11 આવ્યું. બરોબર, આ રીતે. તો જે તમારું માપ આવતું હોય એ તમારે ઘડીમાં ફોલ્ડ કરો ત્યારે તમારે એ માપ લેવાનું, એટલે તમારું કમ્પ્લીટ આવી જાય. બરોબર, જે આંકડો આવે 4 ભાગમાં તમે મેજર ટેપને ફોલ્ડ કરીને જે આંકડો આવે એ તમારે છાતી પડે. પછી એક્સ્ટ્રા તમારે સિલાઈ માટે ઉમેરવાનું હોય છે, જે 1 કે 1.5. આ તમને સમજાઈ ગયું છે. હવે કમરનું આપણે માપી લઈએ. બરોબર, તો કમર હતી આપણી 40, તો 40 સુધી મેજર ટેપ લઈ જવાની. બરોબર, 40. પછી આ મેજર ટેપને આ રીતે ફોલ્ડ કરી લેવાની. આ રીતે તમે જોઈ શકો છો કેટલા આવે? 10. એનો ચોથો ભાગ થાય 10. એ રીતે તમારે કોઈ ભી સાઈઝ હોય, બરોબર, કોઈ ભી તમે સાઈઝ લ્યો તો તમારે નો ચોથો ભાગ કરતા આવડતો હોય, તમને ભાંગાકારમાં ને પ્રોબ્લેમ થતો હોય, એમાં તમે કન્ફ્યુઝ થતા હોય, તો આ રીતે તમારે મેજર ટેપને 4 પાર્ટમાં ડિવાઈડ કરીને જે આંકડો આવે એ લઈ લેવાનો, એમાં સિલાઈનું ઉમેરી લેવાનું. બરોબર, એટલે કમ્પ્લીટલી તમને સમજાઈ ગયો કુર્તીમાંથી. હવે હું તમને બ્લાઉઝમાંથી શીખવાડું તો વધારે તમને સમજાય કે કોઈ બી બ્લાઉઝ હોય, ડ્રેસ હોય, ફ્રોક હોય કે કોઈ બી વસ્તુ હોય, માપ તો બધાના છાતી પહોળાઈ ને કમર સરખું જ આવશે. ચોથો ભાગ ને એમાં એક્સ્ટ્રા તમારે સિલાઈ માટે ને ટક્સ માટે બસ પદ્ધતિ સેમ જ રહેશે, ખાલી લંબાઈ ને પહોળાઈમાં ને વધઘટ થતું હોય છે. તમારે જે મેથડ મેન તમારી સીવણની મેથડ તમને સમજાવવી જોઈએ, તો તમને કોઈ ભી કટિંગ આપે તોય તમે ઇઝીલી કરી શકવા જોઈએ. બરોબર, હવે આપણે બ્લાઉઝની મેથડ સમજીએ. બરોબર, હવે આપણે આ બ્લાઉઝ લીધું મેં, તો બ્લાઉઝનો ચોથો ભાગ કેવી રીતના લેવું કે તમારો આ બ્લાઉઝ છે તો તમે કેવી રીતના નક્કી કરશો કે આ છાતી પહોળાઈની કેટલી છે, તો કેટલી છાતી પહોળાઈ વાળું બ્લાઉઝ છે, એ તો મેન છે. બરોબર, તમને જ્યાં સુધી માપ લેતા નહીં આવડે ત્યાં સુધી તમને કોઈ વસ્તુ સમજાશે નહીં. ત્યાં સુધી તમે કોઈ બી ફોર્મો લેશો કે તમે કોઈ બી કટિંગ કરશો તો તમને કોઈ વસ્તુ સમજાશે નહીં. પહેલા તો તમારે માપ લઈને મેથડ મેન સમજવાની છે. તો આ 16 છે. બરોબર, તો આપણી છાતી પહોળાઈ ફરતી માપીએ તો કેટલું આવશે? 32. તો તમને આ રીતે ડ્રેસમાં મેં બતાવ્યું એ જ રીતે હું તમને બ્લાઉઝમાં પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો 32 આવી ગયું. આ રીતે 32 આવી ગયું. હવે 32 નો આપણે ચોથો ભાગ કેવી રીતના કરશું બ્લાઉઝમાં, તો આપણે એ તમને સમજાવવાની કોશિશ કરું. બરોબર, કે 32 નો ચોથો ભાગ કેવી રીતના કરવાનો? 32 સુધી આપણે આ મેજર ટેપને લઈ જવાની આ રીતે. બરોબર, એક વખત થઈ ગયું ને 2 વખત ઘડીમાં આ રીતે તમે જોઈ શકો. જે આંકડો આવે તમારે એ તમારું માપ. તો 8. બરોબર ને, એનો ચોથો ભાગ થાય 8. 32 નો. તો આ રીતે તમારે કરી લેવાનું છે. હવે આપણે કમર માપીએ. તમારે બ્લાઉઝમાં જે માપ આવતું હોય, બરોબર, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હું તમને મેથડ બતાવું તે જ તમારે મેથડ સમજવાની છે. તો આ 12.5 આવ્યું. બરોબર, આ રીતે આપણે 12.5 આવ્યું. બરોબર, તો આપણે 25 ની કમર થઈ, તો 25 સુધી લઈ જવાનું ને આ રીતે આપણે ચોથો ભાગ. તો આવશે 6. બરોબર, તો આ રીતે તમારે ચોથો ભાગ કરવાનો છે. જે તમારું માપ આવતું હોય, બરોબર, આમાં આપણે ટોટલ થશે 26 ની કમર, કેમ કે આપણે 1 ઇંચનો ટક્સ આવતો હોય છે. બરોબર ને, તો 6.5 નો આવે. બરોબર, એ રીતે તમારે જે પદ્ધતિ હોય એ પદ્ધતિ તમારે અપનાવવાની છે. આ રીતે મેં તમને પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરી કે ડ્રેસ હોય કે બ્લાઉઝ, તમારે કેવી રીતના છાતીનો ચોથો ભાગ કરવો એ તમારું કન્ફ્યુઝન પ્રશ્ન તેનું સોલ્યુશન મેં બતાવી દીધું છે. તમે કોઈ બી કટિંગ કરો, કુર્તી છે કે ડ્રેસ કે બ્લાઉઝ. હવે તમને હું ગળીમાં ફોલ્ડ કરવાનું સમજાવી દઉં આ રીતે. બરોબર, આપણે ચોથો ભાગ શા માટે લઈએ કે જે આપણું કાપડ છે આપણે 4 પાર્ટમાં રાખીએ છીએ, એટલે આપણે ચોથો ભાગ લઈએ છીએ. આ એક વખત મેં ગળીમાં છે એટલે 2 પાર્ટ થયા. બરોબર, કાપડને હંમેશા તમે કટિંગ કરો તો 4 પાર્ટમાં જ તમારે ફોલ્ડ કરવાનું હોય છે, તો જ તમારા 2 ભાગ થાય. એક વખત ગળીમાં ફોલ્ડ કરો તો તમારું એક વખત ભાગ થાય. બરોબર, તો આપણે આ રીતે ફોલ્ડ કરતા હોય છે આ રીતે. બરોબર, પછી આપણે છાતીનો ચોથો ભાગ લેવાનો, જે મેં તમને બતાવ્યું તમારા છાતીનો ચોથો ભાગ એક્સ્ટ્રા સિલાઈ માટે.
એ રીતે કમરનું આવે, એ રીતે તમારે સાતી પહોળાઈ આવે ને એ રીતે કટ આવે. બ્લાઉઝમાં તમારું સાતી પહોળાઈ આવે ને કમર આવે. આ રીતે 4 પાર્ટ થયા. બરોબર, 4 પાર્ટ થયા એટલા માટે આપણે સાતીનો ચોથો ભાગ લઈએ છીએ. તમારું આ બધાય પ્રશ્નોનું સોલ્યુશન મળી ગયું છે. તમને કેવો આ વિડીયો લાગ્યો એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. ને હું ઘણી મહેનતથી બેનો તમને ભાઈઓ તમારને જેમ પસંદગીના તમને જે સોલ્યુશન પ્રશ્નો છે તેના હું સોલ્યુશન માટે વિડીયો લઈને આવી છું. તો લાઈક કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ફ્રી હોય છે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઘણું તમને આ ચેનલમાંથી નોલેજ મળશે. સીવણ વિશેના કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ને આ રીતે ઘણા બહેનો અને ભાઈઓની રિક્વેસ્ટ આવતી તેથી મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે ભાઈઓ બહેનો. તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, એમાં તમે બ્લાઉઝના ડ્રેસના કોઈ બી સાઇઝના તમે ફરમા મગાવી શકો છો. કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા, ડબલ કટોરીવાળા, પેટર્નવાળા બ્લાઉઝ કે ડ્રેસ પેટર્નવાળા કે કોઈ બી તમે સ્લીવ કોઈ બી વસ્તુ મગાવી શકો છો. તો જરૂર એમાં કોલ કરીને મગાવી શકો છો અને તમને પરફેક્ટ ફિટિંગ હશે. ખુદ મેં કરેલું કટિંગ કરેલું હું આપું છું ને કાપડમાં મેં આપીએ છીએ એટલે તમને કોઈ ફાટવાની કે તમારી પ્રેસ કરીને તમે પાછા યુઝ કરી શકો, કોઈ ઝંઝટ નહીં રહે. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.